चाल वाली मेशो वाली ठुमक चाल वाली काली मेशो वाली क्या थी आवी बोलने बोलने और हमारी। क्या बात है सर, क्या बात है सर, क्या बात है। जय माताजी मित्रों, स्वागत है तमारू आजना एक नवा एडिटिंग विडियोनी अंदर। तमे आगळ डेमो विडियोनी अंदर जोयुं ते ज प्रकारनुं जोरदार स्टेटस बनावता शीखववानुं छुं, तो विडियोने पूरेपूरो जोजो। अने चेनल पर नवा आव्या होय के पहली वार आव्या होय तो सब्सक्राइब करवानुं भूलता नहीं। અને તમે હજુ સુધી મારા વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી હોય તો જોઈન થઈ જજો અને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે। તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વિના એડિટિંગ વિડીયો શરૂ કરીએ। ये बड़ी अच्छी बात कही। સૌથી પહેલા મિત્રો તમારે સોંગલેર અને બીટમાર્ક પ્રોજેક્ટ બંને ડાઉનલોડ કરી લેવાના છે। અને તમને ડાઉનલોડ કરતા ન આવડતું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી વિડીયો જોઈ લેજો। પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનો છે। બીટમાર્ક પ્રોજેક્ટ તમે ઓપન કરશો એટલે તમને આવી રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે। પછી તમારે સ્ટાર્ટિંગમાં અહીંયાથી તમારે ઇમોજી પર ક્લિક કરવાનું છે। અહીંયાથી તમારે એડિટ ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે। એડિટ ટેક્સ્ટ પર ક્લિક કર્યા બાદ પછી તમારે આ એરા પર ક્લિક કરવાનું છે। એરા પર ક્લિક કર્યા બાદ પછી તમારે આઈફોન ઇમોજી રાખી દેવાની છે। મિત્રો, અહીં તમને જેટલા પણ ઇમોજી જોવા મળે છે તેમાં તમારે બધામાં આઈફોન ઇમોજી એડ કરી દેવાના છે। પછી તમારે પહેલા બીટમાર્કે આવી જવાનું છે। પહેલા બીટમાર્કે આવી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે। પ્લસ પર ક્લિક કરશો એટલે પછી તમારે મીડિયામાં જવાનું છે। મીડિયા પર જઈ તમારે ફોટો લઈ લેવાનો છે। ફોટો લઈ તમારે આ 3 ડોટ પર ક્લિક કરવાનું છે। 3 ડોટ પર ક્લિક કર્યા બાદ પછી ફિલ કોમ્પ્રેશન એરિયા પર ક્લિક કરવાનું છે। પછી તમારે ફોટાને એન્ડ સુધી લઈ લેવાનો છે। ફોટાને એન્ડ સુધી લઈ લીધા બાદ પછી તમારે ફોટોને નીચે લઈ લેવાનો છે। આટલું કર્યા બાદ પછી તમારે સોંગલેર પ્રોજેક્ટને ઓપન કરવાનો છે। સોંગલેર પ્રોજેક્ટમાં આવ્યા બાદ પછી તમને સોંગલેર આપેલું હશે તેમાં તમારે હિન્દ વડોદરા વાળા ફોન્ટ આપણે એડ કરી દેવાના છે। અહીંયાથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે। એડિટ ટેક્સ્ટ પર ક્લિક કરી પાછું તમારે એરા પર ક્લિક કરવાનું છે। ત્યાંથી તમારે હિન્દ વડોદરા વાળા ફોન્ટ રાખી દેવાનું છે અને આ બધા ઇમોજી છે તેમાં તમારે આઈફોન ઇમોજી રાખી દેવાના છે। પછી તમારે લેયર પર ક્લિક કરવાનું છે। લેયર પર ક્લિક કરશો એટલે ત્યાંથી તમારે સિલેક્ટ ઓલ લેયર પર ક્લિક કરવાનું છે। ત્યાંથી પછી તમારે પાછું લેયર પર ક્લિક કરવાનું છે। લેયર પર ક્લિક કરી પાછું કોપી છત્રી લેયર। પછી તમારે બેક જતું રહેવાનું છે અને બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। પછી તમારે પહેલા બીટમાર્કે આવી જવાનું છે। ત્યાંથી પાછું તમારે લેયર પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે પેસ્ટ છત્રી લેયર પર ક્લિક કરી દેવાનું છે। આટલું કરશો એટલે મિત્રો તમારે સોંગ લેયર એડ થઈ જશે। પછી તમારે નીચે આવતું રહેવાનું છે અને ત્યાંથી જો આ ઇફેક્ટ છે તેને તમારે હાવ ઉપર લઈ લેવાની છે। આટલું કર્યા બાદ પછી તમારે પાછું પહેલા બીટમાર્કે આવી પ્લસ પર ક્લિક કરવાનું છે। પ્લસ પર ક્લિક કરી મીડિયા પર ક્લિક કરવાનું છે। ત્યાંથી તમારે આ બ્લેક સ્ક્રીન વિડીયો લઈ લેવાનું છે। એના પર ક્લિક કરી પાછું તમારે 3 ડોટ પર ક્લિક કરવાનું છે। પછી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા પર ક્લિક કરવાનું છે। પછી તમારે વિડીયોને એન્ડ સુધી લઈ લેવાનો છે અને જે વધારાનો ભાગ છે તેને તમારે કટ કરી દેવાનો છે। ત્યાંથી તમારે બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે। બ્લેન્ડિંગ ઓપ્સિટી પર જઈ લાઇટિંગ કરવાનું છે અને પછી તમારે સ્ક્રીન કરી દેવાની છે। આટલું કર્યા બાદ પછી તમારે પાછું પહેલા બીટમાર્કે આવી જવાનું છે અને પ્લસ પર ક્લિક કરવાનું છે। પછી મીડિયા પર જવાનું છે। ત્યાંથી તમારે આ 2 સેકન્ડનો વિડીયો છે તેને તમારે લઈ લેવાનું છે। પછી તે વિડીયા પર ક્લિક કરી ત્યાંથી તમારે મૂવ એન્ડ ટ્રાન્સપોર્ટ પર ક્લિક કરવાનું છે। પછી તમારે આ રોટેટ પર ક્લિક કરવાનું છે। ત્યાંથી તમારે -90 ડિગ્રી કરી દેવાની છે। પછી પાછું તમારે 3 ડોટ પર ક્લિક કરવાનું છે અને પછી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા પર ક્લિક કરી દેવાનું છે। પછી બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે। ત્યાંથી તમારે પાછું લાઇટિંગમાં જવાનું છે। લાઇટિંગ પર ક્લિક કર્યા બાદ પછી તમારે સ્ક્રીન કરી દેવાની છે। આટલું કરશો એટલે મિત્રો તમને આ રીતના કંઈક વિડીયો જોવા મળી રહેશે। પછી તમારે થોડુંક આગળ જતું રહેવાનું છે। અહીંયાથી તમને ઇફેક્ટનું ગ્રુપ જોવા મળશે, તે તમારે ઇફેક્ટનું ગ્રુપ ઉપર લઈ લેવાનું છે। ઉપર રાખ્યા બાદ પછી તમારે ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે। પાછું 3 ડોટ પર ક્લિક કરવાનું છે। પછી તમારે ઇન ગ્રુપ કરી દેવાનું છે એટલે તમારે એક ગ્રુપ જુદું થઈ જશે। પછી તમારે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે। પછી વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે પાછું તમારે એરા પર ક્લિક કરવાનું છે। એરા પર ક્લિક કરી અહીંયાથી તમારે એક્સપોર્ટ કરી દેવાનો છે। અને મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો।